આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ અને પ્રભુના જીવંત અને ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 8મી જુલાઈ 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું જે પ્રોમિસ ને વચન એ નીતિવચનનું પુસ્તક, તેનો 3જો અધ્યાય અને 11મી કલમ. નીતિવચન 3 અને 11 ત્યાં લખવામાં આવ્યું છે કે મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ના ગણ, તેના ઠપકાથી તું કાયર ન થા, તારા પર પ્રેમ રાખે છે. ઈશ્વરનો પ્રેમ, ઈશ્વર માણસ જાતને પ્રેમ કરે છે અને પ્રેમ કરવાનું પ્રોમિસને વચન પણ આપ્યું છે. અને આ વચનમાં ઈશ્વર આપણને યાદ કરાવે છે કે હું તમને પ્રેમ કરું છું. જો યોહાન 3:16 એ જ બાબત છે કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે પોતાનો દીકરો મોકલી આપ્યો, એ પ્રેમની બાબત છે, આપણે જોઈએ છીએ. પણ શિક્ષાની બાબત અને પ્રભુના વચનોમાં શિક્ષા સંબંધી ઘણી બધી જગ્યાએ લખવામાં આવ્યું છે. પણ ઈશ્વર આપણને શિક્ષા કરે છે, એ શિક્ષામાં પ્રેમ સમાયેલો છે. એ શિક્ષાની પાછળનો હેતુ એ જુદો જ હેતુ છે. કોઈક પ્રભુના સેવકે ઈશ્વરની શિક્ષા સંબંધી એક સંદેશો આપ્યો અને એમાં કહ્યું છે કે ઈશ્વરની શિક્ષામાં શિક્ષણ સમાયેલું છે, પ્રભુના વચનોનું શિક્ષણ, ઈશ્વર વિશેનું શિક્ષણ, ઈશ્વરના આયોજનો, માણસ જાત પ્રત્યેનું શિક્ષણ, એમાં ચેતવણી છે. એ શિક્ષામાં ચેતવણી સમાયેલી છે કે તું આ ખોટા રસ્તા પર જઈ રહ્યો છે કે જઈ રહી છે, તું ત્યાંથી પાછો વળ. જો પાછો નહીં વળે તો આ તને આ તકલીફ આવશે, આ નુકસાન થશે. ચેતવણી આપી છે. શિક્ષામાં ઉત્તેજન છે કે ઉત્તેજન આપી રહ્યા છે પ્રભુ. શિક્ષા તો કરી છે, પણ શિક્ષા દ્વારા પણ આપણને એના માર્ગમાં ચાલવાને માટે ઉત્તેજન આપે છે. શિક્ષામાં સલાહ પણ છે કે પ્રભુ આપણને સલાહ આપે છે, તારા માટે આ સારી બાબત છે, તારા માટે આ સારી બાબત છે. શિક્ષણમાં સુધારણા છે. સુધારણા, આપણે જે રસ્તા પર હોઈએ ત્યાંથી બંધ કરીને નવો રસ્તો, પ્રભુની સાથેના સંબંધનો રસ્તો, એ સુધારણા કરવા માટે છે. અને ઠપકાનીઓ પણ સમાવેશ થાય છે કે ઈશ્વર શિક્ષા કરે છે, એનો અર્થ કે એમાં ઠપકો પણ આવેલો છે અને ઈશ્વરનો હેતુ એમાં સમાયેલો છે. ઈશ્વરનો હેતુ છે. શિક્ષા મારફતે ઈશ્વર આપણને કોઈક બાબત બતાવવા માગે છે. પછી એ શિક્ષણ હોય, ચેતવણી હોય, ઉત્તેજન હોય, સલાહ હોય, સુધારણા હોય કે ઠપકો હોય, પણ એ બધાની પાછળ ઈશ્વરનો પ્રેમ સમાયેલો છે. ઈશ્વર જેને પ્રેમ કરે છે, હિબ્રુઓનો પત્ર તેનો 12મો અધ્યાય ને 6 થી 8 કલમમાં પ્રભુનું વચન છે, જેના ઉપર હું પ્રેમ કરું છું તેને શિક્ષા કરું છું. સામાન્ય રીતે પૃથ્વી પરના મા બાપ પોતાના બાળકોને વધતા ઓછા પ્રમાણમાં શિક્ષા તો કરે છે, પણ એની પાછળ પ્રેમ સમાયેલો છે. તો અહીં આગળ આકાશમાંનો બાપ કહે છે, હું તમને પ્રેમ કરું છું. જો યોહાનની સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 3જી કલમ, માર્થા, મરિયમ અને લાજરસ. જ્યારે લાજરસ બીમાર પડ્યો ને, ત્યારે બે બહેનોએ ઈસુને કેવો સંદેશો અને સમાચાર મોકલ્યા, પેલા માણસને મોકલ્યો ત્યાં અને કહ્યું, જેના ઉપર તું પ્રેમ રાખે છે એ બીમાર છે. જેના ઉપર તું પ્રેમ રાખે છે એ બીમાર છે. એનો અર્થ કે ઈશ્વરનો પ્રેમ તો આપણા પ્રત્યે છે, તો પણ બીમારી આવે છે, માંદગી આવે, પરંતુ માંદગી બીમારીમાં ઈશ્વર મૂકી દેતા નથી. એ પણ એક બાબત આપણને એ જોવા મળે છે.
માંદગી બીમારી આવી હોય, પરંતુ ઈશ્વર આપણને મૂકી દેતા નથી, તરછોડી દેતા નથી, આપણી સાથે છે. અને એ વિશ્વાસમાં કહે છે, મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ના ગણ. યહોવાએ તને શિક્ષા કરી છે, પ્રભુએ જીવતા ઈશ્વરે શિક્ષા કરી છે, તો એનું મહત્ત્વ છે, એનું મૂલ્ય છે. એને તું સામાન્ય ગણીશ નહીં, અને તેના ઠપકાથી તું કાયર ના થઈશ, નિરાશ ના થઈશ, ડગીશ નહીં. કારણ કે યહોવા તને પ્રેમ કરે છે, પ્રભુ તને પ્રેમ કરે છે. જો માળીનો દાખલો લઈએ આપણે, બાગમાં માળી હોય, એ દ્રાક્ષાવેલો હોય કે બીજી કઈ બાબત હોય, તો એને કાપીને સોડીને સીધું કરે છે, પણ જે કાંટા છે એ કાપી નાખે છે. એટલે દુઃખ તો લાગે છે. શિક્ષાની પાછળનો હેતુ છે કે એને સીધા માર્ગમાં લાવવાને માટે. અને પ્રભુ આપણા જીવનમાં એ બાબત બતાવવા માગે છે. ત્યારે આજનું આ પ્રોમિસ, જો આપણને એવું લાગતું હોય કે પ્રભુ મને કોઈક રીતે શિક્ષા કરી રહ્યા છે, કોઈક માધ્યમ દ્વારા, તો આપણે પ્રભુની પાસે આવીએ, પ્રભુની સહાય માગીએ. અને પ્રભુ કહે છે, હું તમને આશીર્વાદિત કરીશ. શિક્ષાને આશીર્વાદમાં ફેરવી નાખનાર પ્રભુ છે. આવો આપણે પ્રભુનો આભાર માનતા પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના દિવસના આશીર્વાદો તમે એમને આપો છો. અને શિક્ષા સંબંધી તમે જે શિક્ષણ તમારા વચનોમાં સમાયેલું છે, અને શિક્ષણ સમજવામાં આજનો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.